રાજકોટ જિલ્લાના વિછિયામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો। વિછિયાના પાડિયાદ રોડ પર આવેલ માંડવરાય હોટેલ પાસેથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે। ₹4,06,950ની કિંમતની ચોખાની 231 બોરી અને ઘઉંની 40 બોરી સહિત આઈશર પણ કર્યું કબજે। પોલીસે તમામ મુદ્દામાલ સાથે આઈશર ચાલકની ધરપકડ કરી વિછિયા પોલીસને સોંપવામાં આવ્યો છે। શંકાસ્પદ અનાજનો જથ્થો ભરી આપનાર વિછિયાના મનસુખભાઈ તલસાણીયાનું નામ બહાર આવ્યું છે। શંકાસ્પદ અનાજનો જથ્થો વિછિયાના સરકારી ગોડાઉનમાં રાખવામાં આવ્યો। જથ્થો ક્યાંથી આવ્યો, ક્યાં આપવાનો હતો, આ જથ્થો સરકારી છે કે કેમ તે સમગ્ર મામલે હાથ ધરાશે તપાસ। પ્રાથમિક પૂછપરછમાં આરોપી બાવળા અનાજનો જથ્થો પહોંચાડવાનું સામે આવ્યું છે। વિછિયા પોલીસને સમગ્ર મામલે આગળની તપાસ સોંપાઈ છે। આ અંગે વધુ વિગત ડીવાયએસપી શ્રી રાજકોટ કિશોરસિંહ ઝાલાએ આપી હતી। અહેવાલ દીપક રાઠોડ।